આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણું ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 3 પ્રામાણિક વિતરણ ચાલી રહ્યું છે। જેમાં સ્વાધ્યાય 3 વિભાગ ઈનો દાખલા નંબર 5 આજે આપણે કરીશું। તો સૌથી પહેલા તેની રકમ જોઈ લઈએ કે એક પ્રામાણિક વિતરણનો મધ્ય 52 એટલે કે મ્યુ 52 અને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર, એના ઉપરથી સિગ્મા મળશે 8 એનું વર્ગમૂળ, તો બરાબર મધ્યના 25% અવલોકનોને સમાવતી સીમાઓનો અંદાજ મેળવો। હવે મધ્ય 52 એટલે મ્યુ, વિચરણ સિગ્મા સ્ક્વેર 64 માટે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 8, બરાબર મધ્યના 25% અવલોકનોને સમાવતી સીમાઓનો અંદાજ શોધવાનો છે। તો ધારો કે મધ્યના 25% અવલોકનોને સમાવતી સીમા x1 અને x2 એટલે કે x1 થી લઈને x2 25%, એટલે કે 0.2500 લખાય, એકલા 25 લખાય। ત્યારબાદ x ને z માં ફેરવી લીધા, તો z1 થી z2 બરાબર 0.2500 અને બરોબર મધ્યના એટલે કે 2500 ના બે ભાગ પડશે, અડધા અડધા, અડધો ભાગ ડાબી બાજુ, અડધો ભાગ જમણી બાજુ। ડાબી બાજુવાળા ભાગને z1 કહીએ, જમણી બાજુવાળા ભાગને z2 કહીએ અને વચ્ચે ડિઝાઇન આવશે। હવે જ્યારે વચ્ચે ડિઝાઇન હોય બંને બાજુ, તો કેટલા ભાગ પડશે? 2, અને બંનેની વચ્ચે શું આવશે? પ્લસ। પહેલો ભાગ z1 થી 0, z1 <= z થી 0 એટલે કે આટલેથી આટલો, અને હવે 0 થી z2, તો 0 <= z અને <= z2, અને આખા ડિઝાઇનવાળા ભાગની સંભાવના કેટલી છે? 0.2500। બરાબર મધ્યના એટલે બંનેના બે સરખા ભાગ પડે, તો 2500 ના અડધા કરીએ તો 0.1250 ડાબી બાજુ, 0.1250 જમણી બાજુ, એટલે આ બંનેના સંભાવના કેવી છે? સરખી। તો માટે P of z1 <= z અને <= 0 બરાબર 0 <= z અને <= z2 બરાબર 0.2500 ભાગ્યા 2, તો 0.1250, એટલે આ બંનેની સંભાવના 0.1250 છે। હવે આ 1250 પરથી z1 અને z2 સુધી બંનેની કિંમત સરખી આવશે, પણ z1 ડાબી બાજુ છે એટલે માઇનસ અને z2 જમણી બાજુ છે એટલે પ્લસ થશે। તો અહીંયા લખીએ કે z1 બરાબર -z2 થશે। હવે કોષ્ટક પરથી 0.1250 ની પહેલાની નજીકની કિંમત અને એ જ રીતે 0.1250 ની પછીની નજીકની કિંમત, 1250 પહેલા અને પછીની કિંમત જોઈ લઈએ। તો 1250 એટલે કે 1100 પૂરા થતા હોય ત્યાં જોઈએ 1100 ને સોરી હજી આગળ આ રહ્યા 1270 અને 1255, આ બંનેની વચ્ચે 1250 આવશે। તો 1250 ની વધુ નજીક તો 1255 જ છે, એટલા માટે આપણે આ જ કિંમત લેવાની આવશે। તો પહેલાની 0.1270 અને 0.1255, 3 એમાં પહેલું એટલે 31 અને બીજું એટલે 32। તો પહેલાની કિંમત નજીકની આવશે 0.1270 અને પછીની 0.1255, પહેલાની 0.31, બીજાની 32, સરેરાશ લઈએ તો 1270 વત્તા 1255 એને ભાગ્યા 2, તો 1236। અહીંયા તો સિમ્પલ ઉપરની નાની રકમ લખીને જોડે 5 લખી દેવાના। તો આ બધા 55ની નજીક 50 આવે તો આપણે તો આ જ કિંમત લઈશું। તો z1 બરાબર શું આવશે? 1255 એટલે કે 0.32, કેવા? માઇનસ, કેમ? z1 એ ડાબી બાજુ છે, z2 બરાબર એકલા 0.32, કેમ? કારણ કે z2 એ જમણી બાજુ છે, એકમાં માઇનસ એકમાં પ્લસ। હવે બંનેમાં કિંમતો મૂકીએ, પહેલા મ્યુને જોઈ લઈએ કેટલા છે। મ્યુ 52 છે
અને સિગ્મા છે 8. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. Z1ની કિંમત -0.32, x1 ખબર નથી, માઇનસ મ્યુ કેટલા હતા 52 અને છેદમાં સિગ્મા 8. 8ને અહીંયા ગુણીએ 32 સાથે, તો 0.32 ગુણ્યા 8 -2.56 અને 52 લઈએ તો +52 બરાબર x1. તો માટે x1 બરાબર 52માંથી 2.56 શું કરી દેવા પડશે 12. તો જવાબ આવશે +49.44, કારણ કે મોટી રકમ પ્લસ છે માટે. ત્યારબાદ હવે Z2ની કિંમત સેમ પણ પ્લસ રહેશે. 0.32 બરાબર x2 માઇનસ મ્યુ 52 છેદમાં 8. 8ને આની સાથે ગુણીએ તો સેમ આન્સર 2.56, -52 નામ લઈએ તો પ્લસ થઈ જાય x2. તો માટે x2 બરાબર સરવાળો 52 અને 2 54.56. તો બરાબર મધ્યના 25% અવલોકનને સમાવતી સીમાઓ પહેલી મળી 49.44 અને બીજી મળી 54.56. તો દાખલા નંબર 5 આપણો અહીં પૂરો થયો. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને તમે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.